હા આ મનસુખભાઈ પણ જો અમારા યુટ્યુબ બંધ થઈ ગઈ છે તો હું ચાલુ કરાવડાવ્યો છું અને બીજા નંબરમાં તમને કહું છે ને ભાઈ આમાં તો પરજાને કોઈને નાનાને રાખવા નહીં. હા અમને તો આમાં કાંઈ ખબર જ નથી પડતી. આ તો મનસુખભાઈ પણ આવ્યા તો એટલી જાણ મળી સમજ્યા. હવે આ જે છે ને 14 દિવસનું કહે છે, આમાં 14 દિવસની અંદર તમે કન્ફર્મ કરો. લાઈવ સ્ટ્રીમથી બંધ કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે કૃપા કરીને યુટ્યુબની પોલિસીનું રિન્યુ કરો. ઓકે हाँ करे हमारा देखो आपकी आईडी की सुरक्षा की जा रही है. आपकी आईडी सबमिट करने के लिए धन्यवाद गूगल. हेलो મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ગુડ મોર્નિંગ બધાને. જય ભોળાનાથ, જય રામાપીર. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં. અને આજ વિડીયો ખાસ બનવાનો છે, ઠેઠ સુધી બને રહેજો. અને સવારમાં વિડીયો શરૂ કરી દીધો છે. ડેઈલી વ્લોગ જોવા માટે અત્યારે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને આજનો વિડીયો ખાસ થવાનો છે. મેં 2-3 દી પહેલાં વિડીયો મૂક્યો હતો, એમાં કીધું હતું કે ગારિયાધારમાં કોઈ નાના નાના યુટ્યુબરો હોય ને કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો મને ફોન કરજો. તો આજ એક ભાઈનો ફોન આવ્યો હતો મારામાં કાલે રાતે. તો મેં કીધું છે એને તમે પણ એવી ભૂલ ન કરતા, એ ભાઈ આવે એટલે આપણે વિડીયો બનાવશું. અને એ એક ભાઈએ ભૂલ કરી છે, તમે પણ એવી ભૂલ ન કરતા, નકર તમારી ચેનલ પણ થઈ શકે છે ડિલેટ. એટલે એવી ભૂલ ન કરવી હોય, નાનું નાનું તે બધું. અને આજે ભાઈને આપણે બધું તપાસ કરીશું કઈ રીતનું શું છે. આપણને જે આવડે એ બધું બધાને કહેવાનું જ છે, જે નાના નાના હોય એને. બાકી જે આગળ નીકળી ગયા એને ખૂબ મહેનત કરીને નીકળ્યા છે, પણ એ તો કાંઈ આપણને ધ્યાન દે નહીં. હવે તમારે કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય તો મારો શોર્ટ વિડીયોમાં નંબર છે, ફોન કરવો. ગારિયાધાર આજુબાજુ કોઈ પણ હોય એમ તો તે પહેલાં ફોન આવ્યા તમારે ઘણાને. અને કાંઈ પણ હશે તો મને આવડે હું તમને કરી દઈશ. તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો. અને આવો ગારિયાધાર બધાય, વાલમધામ ગારિયાધાર. તો આપણે ઘઉં પણ જુઓ ફર્સ્ટ ક્લાસ, 1-2 પાણ પીસે. હવે ફર્સ્ટ ક્લાસ ઘઉં થઈ ગયા છે. તો આજનો વિડીયો ખાસ થવાનો છે મિત્રો. અને ખેતી કામ કરતો હોય હું, અને આવું બધું કામ કરતા હોય ખેતીનું, બહાર ગામ જતા હોય અને એમાંથી ટાઈમ લઈને મિત્રો વિડીયો બનાવતા હોય તો વિડીયોને શેર તો તમારે કરવો જ પડે. અને બીજાને શેર કરી દેવાય અને લાઈક કરી નાખો. અને સરસ મજાની કોમેન્ટ કરતા રહેજો, જેથી કરીને વિડીયો બનાવવાનો ઉત્સાહ વધતો રહે. અને કોઈ પણને કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરજો, એનો જવાબ તમને તાત્કાલિક મળી જશે. અને આ છે સૈના, આવો સૈના ખાવા. જોઈ જુઓ ફાલ બાલ બધું એમ. જોઈ જુઓ. અને તમારે વિડીયો તો શીખી જ નાખવાનો. વિડીયો તો તમારે સવાર પડે એટલે શરૂ કરી જ દેવાનું, તમારે એ સક્સેસ યુટ્યુબર બનવું હોય તો. અને આમ ધારી જ લેવાનું, સક્સેસ યુટ્યુબર બનવું હોય તો તમારે ડેઈલી વિડીયો અપલોડ કરવા પડશે. અને બીજું તો મારી ઘરે વિડીયો અપલોડ કરતા રહો અને ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરવા. અને બીજું શું કહેતો હતો હું? બીજા સૈના સૈનામાં ફાલે સારો છે મિત્રો. અડાય તો નહીં, નકર તો હાથ ખારા થઈ જાય. સક્સેસ યુટ્યુબર બનવા માટે તમારે ડેઈલી વિડીયો અપલોડ કરવા પડશે. અને તમે જો આ વિડીયોમાં કોમેન્ટ કરશો તો હું તમને અપલોડ કઈ રીતે કરવો, ચેનલ કઈ રીતે ખોલવી, ટોટલિંગ માહિતી હું આપી દઈશ. પણ આ વિડીયોમાં તમારે કોમેન્ટ કરવાની રહેશે. અને વિડીયો તમારે બનાવી નાખવાનો, ગમે ના જાઓ ને, શરમાવાનું નહીં, વિડીયો બનાવવાના. અને હું પણ હજી કોશિશ જ કરું છું, હજી તો બધી ટ્રાયો હાલે છે. આ કાંઈ મારે કાંઈ મને કાંઈ એટલું ફાવતું નથી બહુ ખાસ.
આ તો બધા તમારા સાથ સહકારથી લગભગ 2330 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને મોનોટાઈઝ થઈ ગઈ છે, ડોલરે બનવા મળ્યા છે. એટલે માતાજીની ને તમારા બધા સબસ્ક્રાઈબર મિત્રોને ખૂબ ખૂબ આભાર કે આપણે ડોલરે બનવા મળ્યા છે. અને વિડીયો તમારે ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરતા રહેવાના મિત્રો. વિડીયો તો ગમે એમ કન્ટેન્ટનું કાંઈ જોવાનું જ નહીં, શીખી નાખવાનું. આ વિડીયો કેમ બની ગયો, આ વિડીયો તોય 15-17 મિનિટ 20 મિનિટનો થઈ જાય તોય ના નહીં. બસ આખો દી શું કામ કરો છો, જે કાંઈ કામ કરતા હોય વિડીયો બનાવી નાખવાનો, અપલોડ કરી દેવાનો. એક દિનના સમયે સફળતા જરૂર મળે ને મળે. એક દિનના સમયે હો, તમે આજ વિડીયો મૂક્યો ને કાલ તમારે વાયરલ થઈ જવું છે એમ ન થાય. આમાં તો બહુ મિત્રો ટાઈમ દેવો પડે અને તઈ એક સક્સેસ યુટ્યુબર બનવા માટે તમે વિડીયો મૂકતા હોય એટલે તમને એમ થતું હોય કે આપણે એક વિડીયો 2 વિડીયો મૂકવી અને સક્સેસ થઈ જાય, એમ ન થવાય. આમાં તો ડેઈલી મૂકવા પડે અને કેટલો ટાઈમ લાગે એનું કાંઈ નક્કી હોતું નથી. વાયરલ થાય 100%, પણ એ બધો તમારે ટાઈમે વિડીયો અપલોડ કરવા પડે અને ખાસ યુટ્યુબના નિયમનું તમારે પાલન કરવું પડે. જે કાંઈ એની પોલિસી છે એનું તમારે ઉલ્લંઘન નહીં કરવાનું. આ જે મિત્ર આવવાના છે એનો વિડીયો એવો જ બનવાનો છે કે તમે વિડીયો જોવો તો તમને ખબર પડશે કે આવી ભૂલ કરાય નહીં. તો આપણે શેના છે, આને તો પાવાના નથી હવે. અહીંયા મોટર છે, ઓલા પણ કવો છે અને આ સકડું શેનું છે કોમેન્ટ કરજો. આ સકડું અહીંયા શું કામ મૂકવામાં આવ્યું છે એ કોમેન્ટ કરજો ખાસ. અહીંયા ડાર છે. હવે આ રીતનો વિડીયો બનાવી નાખ્યો છે અને હજી બધા ભાઈ આવે તો એ વિડીયો બનાવશું કઈ રીતનું એને પાલન ઉલ્લંઘન કર્યું છે એવું તમે પણ ન કરતા. તો મળીએ પછી, વિડીયો જોતા રહેજો, શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ પછી ઓલા ભાઈ આવે પછી. તો જય માતાજી મિત્રો. તો અત્યારે તો દી આખમું થઈ ગયો છે અને ઓલા ભાઈનો ફોન આવ્યો હતો. હવે એ ભાઈ છે અપંગ ને બપોરે ગાડી નહોતી કે એટલે નહોતો આવ્યો. હવે ગારિયાધાર કે આવો કારખાના પર, તો હવે કારખાના પર હું જાઉં છું ગારિયાધાર. તો આપણે જોઈએ એના મોબાઈલમાં શું તકલીફ છે. તો મળીએ ગારિયાધાર જઈને. હવે ભાઈ આવ્યા છે ને મનસુખભાઈ વિડીયો બનાવવા, ફોન અમારો અટવાઈ ગયું છે બધું કામકાજ એવું થયું છે આમાં. હા આ મનસુખભાઈ પણ જો અમારા યુટ્યુબ બંધ થઈ ગઈ છે તો હું ચાલુ કરાવડાવ્યો છું. અને બીજા નંબરમાં તમને કહું છે ને ભાઈ, આમાં તો પરજાને કોઈને નાનાને રાખવા નહીં. તમારું ગામ કયું? મારું ગામ વદર. હા, વદરના છે ભાઈ, હીરા ઘઉં આવે. હા, તે એનો ફોન મેં તમને નહોતું કીધું 2-3 દિવસ આવતો હતો ને એને યુટ્યુબ ચેનલમાં તમને હું સ્ક્રીનશોટ બતાવી દઈશ. આમ તો મોબાઈલમાં જ નહીં બતાવું. એ ભાઈને યુટ્યુબ બંધ થઈ ગયું છે ને છોકરાને તમારે રાખવા નહીં કોઈ દી લાઈવમાં છોકરા નહીં, ઠામુકા નહીં રાખવાના. છોકરા તમે રાખો પણ આમ પાછળ હોય તો ન વાંધો, પાછળ હોય તો તે વાંધો આવે. હા, છોકરું જ ન હોવું જોઈએ. 7 વર્ષથી ઓલા 16 વર્ષનું હોય ને, 16 વર્ષ ઉપર હોવું જોઈએ. 18 વર્ષ એવું કાંઈક હોય. હા, એટલે તમારે બને ત્યાં છે ને છોકરાને લાવવા નહીં, છોકરા પાસે નહીં લાવવાના. એટલે આ ભાઈને આપણે અત્યારે આ એક છે ઓલો આધાર કાર્ડ એક છે અને એક પાસ છે. એ આપણે નાખી જોઈએ કેમ થાય એમ થઈ જાય. હા, નકર આમાં નાખવાનું હોય ઓલું પાન કાર્ડનું. પાન કાર્ડ કે છે નહીં ભાઈ કે પાન કાર્ડ કાંઈ છે અને એના આમાં છે ને મનસુખભાઈ એની રીતે મહેનત કરે છે. અમને કોઈ ખબર જ નથી પડતી. જો આધાર કાર્ડ તો આવશે જ, મેં નાખ્યું તો મને ખબર છે. પેલા આવડવા નાખી દઈએ. હા, અમને તો આમાં કાંઈ ખબર જ નથી પડતી. આ તો મનસુખભાઈ પાસે આવ્યા તો એટલી જાણ મળી. સમજી ગયા? હવે આ જે છે ને 14 દિવસનું કહે છે. આમાં 14 દિવસની અંદર તમે કન્ફર્મ કરો તમારી જન્મ તારીખ. હા, નકર ખાતું બાતું બધું ચેનલ જ બંધ થઈ જાય. હા, અખતરો કરવી છે. જો ચાલુ થઈ જાય એમાં 2 વાત છે. થઈ જાય. મારી ઉંમર કન્ફર્મ કરો. મારી સામગ્રી ડિલીટ કરતા પહેલાં એટલે મારી ઉંમર કન્ફર્મ કરો. હવે એક દી એની વાડીએ જાવ અમે વિડીયો બનાવવા. આવ નવરા રહો. આઈડીનો ઉપયોગ કરો, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો. આઈડીનો ઉપયોગ કરો.
આમાં તો એક મહિનો હું જતાણો બહુ ખ્યાલ કર્યા હવે સાર્વજનિક એટલે આવો કરતા આવશે નહીં સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવશે. તમારી જન્મ તારીખ સફળતા છે ડિલીટ કરવામાં આવશે. આગળ હવે 2000 મત પડખે એટલે જવા થાય ને. એ ભાઈબંધ જ છે ભાઈ. હા એ તો હા એ મારો ભારતીય પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ. ડ્રાઇવિંગ લાયસન્સ નથી તમે પાસે? લાયસન્સ હવે આ સાંખી કેવું છે. મનસુખબેન વાડિયા જવાનું છો આપણે. લાઈટ કરવી ફોટો બતાવ્યો કરવો છે. આ કાગળ કાઢ નાખો. કાઢ નાખો ને તો કંઈક રિઝલ્ટ તો આવે. કાઢી યુટ્યુબ પર ચડાવવું છે. યુટ્યુબ આ ભાઈની ચેનલમાં તકલીફ આવી ગઈ છે. તને કીધું તો શું મેં બંધ થઈ ગઈ નહોતું કીધું એને મેં 2 દી પહેલા કીધું એટલે મારી ચેનલ બંધ થઈ ગઈ છે. એટલે મારો કોન્ટેક્ટ કર્યો ભાઈ. હું પછી ઓલા દરબાર લાવવામાં હતા કે ને મેં એને વાત કરી દરબારને સમજ્યા. હા તો દરબાર મને કીધું આપણામાં એક મનસુખભાઈ છે, મનસુખભાઈ સોલંકી. મેં કીધું તો એક કામ કર્યું એને હરુભરું એ આપણે હું જોતો જ થો લાઈવ. તો તમે પછી તો નહોતા તમને મેં કીધું છું. હાલી જાય તો આના ભાઈ ગયા ભાઈ ને. હા હા લોટ થાય છે. લોડ થાય છે મિત્રો, જો ભાગમાં હોય તો થઈ જાય. હા હા આમાં વાર ખમો એમ ક્યાં છે. હા મનસુખભાઈ સોલંકી ને સોલંકી. હા મનસુખભાઈ સોલંકી મારા મામા, મારા મોહાળ. કેમ કે ભાઈ હું સોલંકીનો ભાણિયો. આ માહિતી ખોટી છે, આ માહિતી સાચી છે. પ્રોસેસ થાય છે મિત્રો. ફરી પ્રયાસ કરો. તમારી ઉંમર ચકાસણી થઈ ન હતી. 4 ખૂણા સાથે ના પાડી ભાઈ. ના પડી ડોક્યુમેન્ટમાં જણા છે. હા તો એક કામ કરો ને આ નાખો ને આધાર કાર્ડ નહીં હાલે. એક કાગળપત્ર કરી દો. હા જો આ બધા તમે નાખ્યો ને એ કોપી ગણાય. જો એવું ને લખેલું કોપી ગણાય છે. એક કામ કર્યું આધાર કાર્ડ નો ખતરો કરો. આધાર કાર્ડ નો કરો. હાલો તો ખતરો કરો. સારું ભાઈ. હા થઈ 13 જૂન 1987. 1987. મહેનત તો કરીએ થઈ ભાઈ. હા હા કોશિશ ચાલુ છે ભાઈ. હા ગૂગલ તમારી ઉંમર ઓટોમેટિક રીતે ચકાસણી કરી રહ્યું છે નથી અને તેને આઈડી રિન્યુ જરૂરી. આમાં સામાન્ય રીતે માત્ર થોડી જ મિનિટ લાગે છે, પણ તેમાં 1 કે તેથી વધુ દિવસ લાગી શકે છે. જ્યારે રિન્યુ થશે ત્યારે તમારે ઈમેલ આવશે. જો તમે રાહ જોવો એમ હોય માગતા હોય તો તમારી ઉંમર ચકાસણી અન્ય રીતે અજમાવી શકો. હવે આ તમારે રિવન્યુ થાય છે બરાબર. કાલ ખબર પડે એની. હવે વહી ગયો રિવન્યુ કરવાનું. હવે અહીંયા તમારે ઈમેલ આવશે પછી. એ ક્યાં આવશે કહેજો એટલે મને દઈ દઉં. ઈમેલ તો અહીંયા ઉભો રહો. ઈમેલમાં તો બહાર નીકળે બતાડી દેજો. ઓ ભાઈ જો ભાઈ આ બધું કાઢી નાખો. ઈમેલ છે ને તમારે જો આમાં આવે. એ કાંઈક કામ કર્યો ને પાછો તમે કાલ ને કાલ મુલાકાત કરજો આવો તો. તો આ ઈમેલ આમાં જ ઈમેલ આવશે કે જો થઈ ગયું છે તો આમાં બતાવશે કે થઈ ગયું છે. એ લગભગ હાંસો પડશે કઈ. જન્મ તારીખ કન્ફર્મ કરો. હવે એ અત્યારે હળી ન કરાય એની. એમાં જ ઈમેલ આવે. લાઈવ નથી થતું ને. નથી થતું એ જ વાંધો છે ને. જો લાઈવ સ્ટ્રીમથી બંધ કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે કૃપા કરીને યુટ્યુબની પોલિસીનું રિન્યુ કરો. ઓકે
બસ એવો જ આવ્યા કરે મારા ઘરે. તમારે એમ આવતો હા એ મારે એમ જ આવે. એ હવે તમારે આની વાટ જોવી પડશે. ઓલા પણથી ધોઈ ગયું હા. ઈમેલ આવ્યા વગર ખોટું અહીંયા જ આવશે. ઈમેલ આવે એટલે હું એમાં ખબર પડશે આમ અંદાજે. હા કરે આવ્યો હમણાં જ આવ્યો. હા आपकी आईडी की सुरक्षा की जा रही है. आपकी आईडी सबमिट करने के लिए धन्यवाद. गूगल अब आपकी आईडी की समीक्षा करने आम तौर पर इसमें 3 दिन लगेगा. समीक्षा पूरी होने का गूगल आपको ईमेल भेजेगा. बरोबर. જો આ મેસેજ આવી ગયો છે. હાલો ઈમેલ લાગશે ને